મોર્નિંગ. એક પ્રશ્ન કાલે એ હતો કે સેલ્ફ રિમેમ્બરિંગ શું છે. એક બાલદી છે, એમાં થોડું પાણી છે. એ પાણીને આપણે કોન્શિયસનેસ કહીએ. જે કોઈ એક્ટથી, જે કોઈ એમાં ટીપું વધે ને એ સેલ્ફ રિમેમ્બરિંગ છે. એટલે કોઈ પણ પ્રયત્ન કરવાથી કોન્શિયસનેસમાં ઉમેરો થાય એ પ્રયત્નનું નામ સેલ્ફ રિમેમ્બરિંગ. યાત્રા ચાલુ થાય છે સેલ્ફ ઓબ્ઝર્વેશન, અંદર જોવું. આપણે પરમ દિવસે ઘણા બધા આઈઝની વાત થઈ ત્યાં, રાઈટ? ગઈકાલે ગઈકાલે. એટલે આપણે ગણીએ કે આપણું જે સાયકિક સ્ટ્રક્ચર છે, સાયકોલોજી છે, એની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે. એમાં એક વ્યક્તિ છે એ બી શરૂઆત કરે છે. આ જે ઘણા બધા છે એમાંથી એક વ્યક્તિ બીજાને જોવાની શરૂઆત કરે છે. ગઈકાલે વાત થઈ કે એની અંદર પેલું આઈ અને ઇટમાં આપણા બે ભાગ, ઓબ્ઝર્વ સાઈડ અને ઓબ્ઝર્વિંગ સાઈડ, બે ભાગ. તો એ જે આઈ બીજાને જોવાની કોશિશ કરે છે એને વર્કની ભાષામાં ઓબ્ઝર્વિંગ આઈ કહેવામાં. ઓબ્ઝર્વિંગ આઈ. આના જેવું છે કે એક જે જૂના પિક્ચરો હતા એની અંદર યુઝ્યુઅલી એ વખતના પિક્ચર, બધા પિક્ચરમાં એક સ્મગલિંગનું ગેંગ હોય, રાઈટ? એટલે એ સ્મગલિંગનું ગેંગ આપણું સાયકિક નેચર, સાયકિક નેચર. અને એક પોલીસ વાળો હોય, લગભગ મને એમ છે વચ્ચે હિન્દી પિક્ચરનો એવો એક પીરિયડ હોય, બધા પિક્ચર એક જ જાતના આવે, સ્મગલિંગનો ગેંગ અને હીરો હોય. એટલે આ પોલીસ વાળા એક નક્કી કરે કે એ જે ગેંગ છે એની અંદર આપણો એક માણસને આપણે શું કહેવાય મોકલવાનો છે. એટલે એ ગેંગનો મેમ્બર બની જાય, હોય પોલીસ વાળો. અને એ બધું નોંધ કરે શું થાય છે. આંબલાની પાછળ ઉભો રહીને, દરવાજાની પાછળ ઉભો રહીને એ બધું નોંધ કરે. એ સ્પાય છે, સ્પાય. બીજાને ખબર નથી પડતું કે આને જોઈ રહ્યો છે, આ જોઈ રહ્યો છે. એ જે સ્પાય છે આઈ છે, ઓબ્ઝર્વિંગ આઈ. એટલે આપણી સાયકિક સ્ટ્રક્ચરમાં એટલા બધા આઈઝ છે, એ બધા આઈઝની વચ્ચે આ આપણો એક માણસ અંદર ઘૂસી ગયો છે. અને એ હર ક્ષણે આપણી અંદરની સ્થિતિની કોણ કબજામાં આવી ગયું છે, કોને ગેસ્ટ હાઉસનો કબજો લઈ લીધો છે, કોને માલિકી લઈ લીધી છે, એ આપણને નોંધ આપે છે. ડિપ્રેશન વાળા આએ લઈ લીધું છે અત્યારે, રાઈટ? અત્યારે કોઈને ચીટિંગ કરવા વાળો આય આવી ગયું છે. આજે બીજાને મેનિપ્યુલેટ કરવા વાળો આય આવી ગયો છે. પોતાની જાતને સાચો ઠેરાવવા વાળો આય આવી ગયો છે. વકાલત કરવા વાળો આય આવી ગયો છે. હર ક્ષણે અંદર શું ચાલી રહ્યું છે એ નોંધ કરીને આપણને મોકલે છે, એને ઓબ્ઝર્વિંગ આય.
તો સિસ્ટમના સેલ્ફ ઓબ્ઝર્વેશન, સેલ્ફ રિમેમ્બરિંગ, હકીકતે એક જ વસ્તુ છે સેલ્ફ રિમેમ્બરિંગ, પણ શરૂઆત સેલ્ફ ઓબ્ઝર્વેશનથી થાય છે. હવે સેલ્ફ રિમેમ્બરિંગના અમુક લક્ષણ છે જે આપણે પછી વાત કરીએ અત્યારે, અને એ છે કે આઈ રિયલાઇઝ સમથિંગ, મને કોઈ વસ્તુનું સ્પષ્ટીકરણ થાય છે, મને કોઈ વસ્તુનું સમજણ આવે છે. આ એનો લક્ષણ છે. જ્યારે અંદર કોઈ પણ વસ્તુનું સ્પષ્ટીકરણ થાય છે, વર્કના શું કહેવાય બેકગ્રાઉન્ડની અંદર, લાઈફના બેકગ્રાઉન્ડમાં નહીં, સંસારના બેકગ્રાઉન્ડમાં નહીં, પણ જે સાધનાનું જે માળખું એને આડું રાખીને, એના સંદર્ભમાં રાખીને કંઈ પણ વસ્તુની અંદર સ્પષ્ટીકરણ થાય, એ સેલ્ફ રિમેમ્બરિંગનો લક્ષણ છે. એટલે જેવું હું સેલ્ફ ઓબ્ઝર્વેશનનું શરૂઆત કરું છું અંદર જોવાનું, તો પહેલી સ્પષ્ટીકરણ મને એ થાય છે કે ઓબ્ઝર્વ કરતા પહેલા મારે રિમેમ્બર કરવું પડે. યાદ તો આવવું જોઈએ ને કે ઓબ્ઝર્વ કરવાનું છે. એટલે પહેલી સ્પષ્ટીકરણ જે આપણને, પહેલું સેલ્ફ રિમેમ્બરિંગ જે થાય, આપણને ખ્યાલ આવે કે હું કરી નથી શકતો. અને આમાંથી એક ફિલિંગ ઓફ હેલ્પલેસનેસ આવે, અસહાયતાનો ફિલિંગ આવે. આપણે વચ્ચે હમણાં અહીંયા પણ અને શિબિરમાં પ્રાર્થના ઉપર 2-3 દિવસ લીધે જંકેશ. એટલે પ્રાર્થનાનો પહેલો પાયો છે કે હું અસહાય છું. મારે અંદર તો જોવું છે, પણ અંદર જોવા માટે મને યાદ જ નથી આવતું, કોઈક મને મદદ કરો, કોઈક મને મદદ કરો. અને આ ફિલિંગ ઓફ હેલ્પલેસનેસ બહુ જ અગત્યનું ફિલિંગ છે કે હું નથી કરી શકતો. અને એ ત્યારે જ ખબર પડે આપણને જ્યારે આપણે અંદર જોવાનું કોશિશ કરીએ. જીવનમાં એ વસ્તુની ખબર નથી પડતી. જીવનમાં તો થાય કે હું આવતીકાલે આટલા પૈસા કમાઈ લઈશ, રાઈટ, હું બનીશ. હવે તો ઘણા બધા ક્લાસીસ થાય, હું આવતીકાલે મારા ગુસ્સાને ઝાડુ મારીને બહાર કાઢી નાખીશ. પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ ચાલતા હોય છે. એટલે ઝાડુ મારો મારતા શીખડાવે. એ જે સેલ્ફ ઓબ્ઝર્વેશન જે હું કરું છું અંદર, એ યાદ નથી રહેતું અને એક અસહાયતાનું ફિલિંગ આવે છે. એ બહુ જરૂરી છે વર્કમાં પ્રવેશ કરવા માટે. અને એનું એક ઉદાહરણ એ છે કે ગીતાજીની અંદર અર્જુન કહે છે કે હું અસહાય છું, ત્યારે કૃષ્ણ ભગવાન ગીતાની શરૂઆત કરે છે. ત્યાં સુધી નથી કરતા, ત્યાં સુધી નથી કરતા, રાઈટ. એટલે એક હેલ્પલેસનેસની ફિલિંગ, અને એ ત્યારે જ આવે જ્યારે અંદર જોવાની કોશિશ કરીએ. હજી જોયું 1 સેકન્ડ, ત્યાં છટકી ગયું, ફરીથી જોયું 1 સેકન્ડ, છટકી ગયું, અને પછી દિવસ પૂરો થાય તો એમ થાય કે 15 સેકન્ડે જોવાનું નથી, અને એમ થાય કે આ 24 કલાકમાં 15 સેકન્ડે અંદર ન જોવાયું સરખી રીતે. એક આપણને ફિલિંગ ઓફ હેલ્પલેસનેસ. તો એ ફિલિંગ ઓફ હેલ્પલેસનેસ, એનું જે સ્પષ્ટીકરણ થાય એ પણ સેલ્ફ રિમેમ્બરિંગ છે. પછી આપણે જુદું જુદું ઉપયોગ કરીએ. હવે તો શું કહે, ઓટોમેટિક વોચેસ આવી ગયા, ઘડિયાળ આવી ગયા કે એ દર કલાકે પીટ પીટ થાય, રાઈટ. તો આપણે અંદર જોવાની કોશિશ કરી શકીએ.
કે આપણે એક અંદર નક્કી કરીએ કે ભાઈ જ્યારે હું ગ્રીન કલર જોઈશ ત્યારે અંદર જોવાનું કોશિશ કરીશ, કંઈક આપણે એવું નક્કી કર્યું. તો આ જે આપણે નક્કી કરીએ એને વર્ક આઈ કહેવાય. હજી આવ્યું નથી વર્ક આઈ, એટલે એવા અંદરના આઈઝ જે આપણને સાધનામાં મદદ કરે. એ હવે ઓલા ગેંગ મેમ્બર વાળા નથી, ગેંગ મેમ્બર વાળા નથી. પણ એક વસ્તુ યાદ રાખવાનું કે ઓબ્ઝર્વિંગ આઈ કોઈ દિવસ બદલાતો નથી. હવે જેવું અંદર જોવાની કોશિશ કરી એટલે આપણને આપણું મિકેનિકલનેસ દેખાશે. આપણને ઘણા બધા વ્યક્તિઓ દેખાશે. અચ્છા, ફોલ્સ પર્સનાલિટીની વાત છે. તો ફોલ્સ પર્સનાલિટીની શરૂઆત ત્યાંથી થાય છે કે અંદર હું ઘણા બધા છું, પણ હર ક્ષણે મને એક વેમ છે કે હું એ જ વ્યક્તિ છું. ધી ઇમેજિનેશન દેટ આઈ એમ વન પર્સન, એ ફોલ્સ પર્સનાલિટીની શરૂઆત થાય. ઇમેજિનરી આઈ, ઇમેજિનરી આઈ, કાલ્પનિક એક આઈની આજુબાજુ જે માળખું બંધાય છે કલ્પનામાંથી, એ ખાલી આકાશમાં બનાવેલું મહેલ છે, રાઈટ? પણ એ જે છે એ ફોલ્સ પર્સનાલિટી છે. એટલે અંદર જોવાનું ચાલુ કર્યું અને આપણી મિકેનિકલનેસ દેખાશે. આપણને એમ દેખાશે કે જે વસ્તુ અત્યાર સુધી હું બીજામાં હર ક્ષણે ક્રિટિસાઇઝ કરતો હતો, એ બધું તો મારી અંદર પડેલું છે. સી, જીવનના જે ડેફિનેશન્સ એટલે વ્યાખ્યાઓ બદલાય છે, રાઈટ? હું તમને કહું કે તમે મારી સાથે ખોટું કે, પણ ખોટું બોલવાનો વ્યાખ્યા બદલાય છે. જે વસ્તુથી, જે નિમિત્તે અણગમો વધે, હિંસા વધે, એક જાતનું ખરાબ ફિલિંગ વળે, એટમોસ્ફિયર બગડી જાય, જે આપણે કે નેગેટિવ થઈ જાય, એ બધું જૂઠાણું છે. આ પકડાય છે. હવે સે એ બેઠી છે ને હું એના વાંક કાઢવા માંડું, તો પેલું હું વાંક કોઈના કાઢું છું તો ઓલવેઝ ફોલ્સ પર્સનાલિટી છે, બરાબર? હવે હું કાઢવા જાઉં છું, કદાચ હું માનતો હું કે જે હું કહું છું એ સાચું છે, રાઈટ? પણ કારણ કે એ નિમિત્તે એની અંદર અણગમો ઉત્પન્ન થાય છે, મારા નિમિત્તે એની અંદર અણગમો ઉત્પન્ન થયો, એ નિમિત્તે એની અંદર એક જાતની એગ્રેસિવનેસ, શું કહેશું આપણે, આક્રમકતા, હિંસા ઉત્પન્ન, એક હિંસા જ છે, રાઈટ? એનું અંદરનું વાતાવરણ બદલાઈ ગયું, એનું સાયકોલોજીકલ જે શું કહેવાય સ્થિતિ હતી એ બદલાઈ ગયું, રાઈટ? ભલે જે મેં કીધું એ 100% સાચું હોય તો એ જૂઠાણું છે, રાઈટ? એટલે સાચું અને ખોટુંના આખા શું કહેવાય વ્યાખ્યા જે છે એ શું આખાને આખા બદલાઈ જાય છે. જે નિમિત્તે હિંસા વધી, જે નિમિત્તે અણગમો વધ્યો, જે નિમિત્તે અંદર કોઈને ખોટું લાગી ગયું, હા, જે નિમિત્તે મેં કોઈને દુઃખ પહોંચાડ્યું, ભલે સાચું કહીને પણ દુઃખ પહોંચાડ્યું, પણ એ જે મેં કીધું છે એ લાઈન છે, એ જૂઠાણું છે. આ પકડાય છે. એટલે મોરાલિટીનું સાચું ખોટું અને વર્કનું સાચું ખોટું બંનેમાં અંતર છે. જે નિમિત્તે કોઈને મેં ઉતારી પાડ્યા, જે નિમિત્તે કોઈની મેં હસી ઉડાવી,
હા, ભલે મેં સાચું કીધું હોય, એની કોઈક એવો એક એનું કંઈક નબળાઈ હોય જે મેં બધાની સામે મૂકી અને એની હસી ઉડાવી, પણ જૂઠાણું છે. વર્કના સંદર્ભમાં જૂઠાણું છે. હું 100% સાચો હોઉં તો પણ. એટલે આ બધી અંદર સ્પષ્ટીકરણ થવા માંડશે. અને જેવું અંદર સ્પષ્ટીકરણ થવા માંડશે, અંદર જે અન્ડરસ્ટેન્ડિંગ આવે છે એ કોન્શિયસનેસની બાલદીમાં ટીપું ટીપું વધતું જાય છે. સેલ્ફ રિમેમ્બરિંગની સ્થિતિ મારી બનતી જાય છે. એના ગ્લિમ્સીસ, આ ફ્લેશિસ આવતા ગયા. સેલ્ફ રિમેમ્બરિંગ પકડાય છે. આ સેલ્ફ રિમેમ્બરિંગ હવે જેમ હું ઓબ્ઝર્વ કરતો જાઉં છું, ત્યારે ઘણી વસ્તુને હું પોતે સ્વીકારી નથી શકતો. હું સપોઝિંગ એને કહેવા જાઉં, હા ભાઈ તું સાવ ખોટું જ બોલે છે, તો એ તો એમ જ કહેશે ને કે હું તો એવી નથી. આ સમજાય છે. પણ જ્યારે અંદર જોઉં છું અને મને કે હું ખોટું જ બોલું છું, હજી સુધી એક પણ શબ્દ આટલા 62 વર્ષમાં હું સાચું બોલ્યો જ નથી. રાઈટ? તો એને તો મેં એક વાક્ય કીધું અને એને કીધું કે હું તો એવી નથી. પણ જ્યારે આ વસ્તુ અંદર દેખાય છે સેલ્ફ ઓબ્ઝર્વેશનથી, ત્યારે ઇમિડિયેટ રિએક્શન આવું આવે છે, હું તો આવો નથી. એટલે અંદર જોતા જોતા લાંબા સમય પછી એક શું કહેવાય એકનોલેજમેન્ટ આવે છે. શું કહેશું? સ્વીકાર ભાવ, સ્વીકૃતિ આવે છે કે આ બધું તો મારી અંદર પડેલું છે. જ્યાં સુધી એ સ્વીકૃતિ નથી આવતું, ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશનની ભલે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું, પણ સ્વીકૃતિ વગર ટ્રાન્સફોર્મેશનની શરૂઆત નથી થતો. હા, હકીકતે મેં જોયું હું મિકેનિકલ છું, હું મશીન છું. આ અંદરથી જોયું હું જૂઠાણું બોલું જ છું. એટલે એની એક સ્વીકૃતિ આવે છે. અને એ સ્વીકૃતિની અંદર એ ક્ષણ એવો છે આપણી અંદર કે જ્યારે એ સ્વીકૃતિ, એક આપણો હેલ્પલેસનેસનું ક્ષણ નહોતું, અસહાયતાનું ક્ષણ હતું, જેનાથી આપણે યાત્રા ચાલુ કરી. અને હવે એક અંદરની સ્વીકૃતિનું ક્ષણ આવે છે. એ જાણે જન્મો જન્મોનું એક શું કહેવાય રિલેક્સેશન થઈ ગયું ને એવું લાગશે એ ક્ષણની. કારણ કે અત્યાર સુધી તો કોઈ બતાવે તો એ હું સ્વીકારવા તૈયાર નતો. એ મને કહે કે ભાઈ તું સ્વાર્થી છે, ભાઈ હું તો બધાને મદદ કરું છું. એ મને કે તને નાની નાની વાતમાં તું ઇરિટેટ થઈ જાય છે. હું કે ભાઈ એવો નથી. ક્યારે છેલ્લે થયો તો ઇરિટેટ? એમાં જ ઇરિટેટ થઈ. આ પકડાય છે. હવે આ તો એક એક વસ્તુ બહારથી કોઈ કહે છે હું સ્વીકારવા તૈયાર નથી, એ અંદર એની સ્વીકૃતિ આવે. એ જે એકનોલેજમેન્ટ આવે છે એ રિલેક્સેશનનું મોટું ક્ષણ છે. એ હવે સ્વીકારી લીધું. એને કીધું કે સ્વાર્થી છે, હા છું. હવે રિએક્શન કરવા માટે મારે ટેન્સ થવું નથી પડતું, મસલ્સને ટેન્સ થવા નથી પડે. બરાબર છે, તારી વાત સાચી છે. એ અંદર આ દેખાય ગયું. તો આ સ્પષ્ટીકરણનો ક્ષણ છે, સેલ્ફ રિમેમ્બરિંગનું ક્ષણ. પછી મને ખ્યાલ આવે કે હવે હું કંઈક કરી શકું છું. પેલા મને કયું સ્પષ્ટીકરણ આવ્યું કે હું કંઈ કરી શકતો નથી. મેન કે નોટ ડુ. અસહાયતા આ પકડાય છે.
હવે એક બીજું સ્પષ્ટીકરણ આવે છે કે હું કંઈક કરી શકું છું, અને અહીંયા વિવેકનો જન્મ થશે. એવો વિવેકનો જન્મ થશે કે મારે કરવું છે કે નથી કરવું. મારો પોઈન્ટ પકડાય છે? તાવડીયાજી અહીંયા પહેલી વાર આવેલા 1988. તો છેલ્લે દિવસે 3 દિવસ તો બધી 3 સ્ટેપ આ તે બધી વાત થઈ ગઈ. પછી એક ભાઈ એ આંગળી ઊંચી કરી અને કે આ બધું હું કંઈ કરી શકું એમ નથી, આ બધું હું કંઈ કરી શકું એમ નથી, પણ હું 3 સ્ટેપ કરવાની કોશિશ કરી શકું. તો તમે જે કહો છો એ બધું મને મળશે કે કેમ? હવે તાવડિયાજી તો લોલીપોપ તો બતાવવાનું જ હતું. એટલે કે હા બેટા મળશે, તું કર, ધીમે ધીમે મળશે. હવે આ ક્ષણે કરવું એટલે સેલ્ફ રિમેમ્બરિંગ, ન કરવું એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન. એટલે આપણે કે ન કરવાથી પણ ખાલી અંદર મેં સ્વીકાર ભાવ રાખ્યો છે તો રૂપાંતરણ થશે, તો અંદરથી જવાબ આવશે કે થશે પણ લાંબા સમયે. પણ જો સેલ્ફ ઓબ્ઝર્વેશનમાંથી સેલ્ફ રિમેમ્બરિંગ કરીશ તો જલ્દી થશે. તો અહીંયા સેલ્ફ રિમેમ્બરિંગ શું? તો સેલ્ફ ઓબ્ઝર્વેશન છે ને એ નિષ્ક્રિય વસ્તુ છે, પેસિવ છે. પેસિવ. હું થાંભલાની પાછળથી જોઈ રહ્યો છું. 5 પાંડવો છે એ દ્રૌપદીનો હાથ શું કહેવાય જીતવા માટે એ લોકો સ્વયંવરમાં આવે છે, પણ આવે છે બ્રાહ્મણના રૂપ. બ્રાહ્મણના અર્જુન જીતી તો લે છે પણ કૃષ્ણ સિવાય કોઈ અર્જુનને ઓળખી નથી શકતું. જેવું અર્જુન જીતી લે છે તો કૃષ્ણ બલરામને કહે છે કે ભાઈ આ બ્રાહ્મણ નથી, આ તો અર્જુન છે. જોવાનું એ છે કે હજી સુધી કૃષ્ણ કોઈ દિવસ અર્જુનને મળ્યો નતો. આ પકડાય છે. આ બધી સિમ્બોલિક છે કે અંદરનો રિયલ આઈ છે એને હજી એ વ્યક્તિને જોયો નથી છતાં એને ખબર છે આ રિયલ આઈ. જનક રાજા એકદમ દુવિધામાં હતા કે અરે આ તો ભિક્ષા માંગવા વાળા બ્રાહ્મણ મારી દીકરીનો હાથ એ લઈ ગયો. એને અંદર જચતું નતું તો એને કીધું આ મહેલની અંદર આરામ કરો, તમારી માટે કરેલું છે. તો એને એના દીકરાને કીધું દૃષ્ટદ્યુમ્નને કે ભાઈ તું જઈને જરા જોઈ આવો. તો દૃષ્ટદ્યુમ્ન મહેલમાં તો પ્રવેશ કરી ગયો પણ થાંભલાની પાછળ, થાંભલાની પાછળ આ પકડાય છે. અને થાંભલાની પાછળ એ લોકોની વાત સાંભળે છે, એ શું કરે છે એ જોઈ રહ્યો છે, રાઈટ. અને એને ખ્યાલ આવે છે કે આ તો બ્રાહ્મણ નથી, આ તો 5 પાંડવ છે. આ પકડાય છે. આખું સિમ્બોલિક છે, રાઈટ. એટલે જેને જોવાનું છે એ 4 સેન્ટરને જોવાનું છે. 5 સેન્ટર છે એટલે 5 પણ અધ્યક્ષ. તો અને થાંભલાની પાછળથી જોવાનું છે. આખી સાયન્સ ભલે અત્યારે આપણે કે આ આપણને શું કહેવાય સાયન્સ, પણ હકીકતે સાયન્સ તો હતું જ પણ આ રીતે છુપાય. તો સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે ને એ થાંભલાની પાછળ છે. આપણો જ માણસ ગેંગમાં ઘૂસી ગયો છે પણ એ અત્યારે તો ગેંગ મેમ્બર જેવો જ છે, કોઈને ખબર નથી કે એ ગેંગમાં છે. હવે સેલ્ફ રિમેમ્બરિંગની અંદર
એ જે પેસિવ છે એ એક્ટિવ બની જાય છે. એક કોન્શિયસ એક્ટ હું કરું છું, અને જેવું કોન્શિયસ એક્ટ કરું છું, સી એવું છે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે પ્રકાશ છે. જે ઘરની અંદર અત્યાર સુધી પ્રકાશ નહોતું, આ 60 વર્ષ મેં અંદરના ઘરમાં અંધકાર જ હતું, એ 60 વર્ષ મેં કાઢી નાખ્યા. હવે એક પ્રકાશનું કિરણ મેં અંદર, એ સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. એ પ્રકાશના કિરણમાં દેખાયું કે આ જગ્યાએ વધારે અંધકાર ઉત્પન્ન થાય છે, વધારે નેગેટિવિટી ઉત્પન્ન, નેગેટિવિટી એટલે અંધકાર. અને એ પણ સમજાયું સ્વીકૃતિથી કે જેવો પ્રકાશ પડે છે અંધકાર એની મેળે દૂર થઈ જાય છે, પણ છતાંય અંધકાર જેનાથી વધે છે એ સંસ્કારનું શું? મારો પોઈન્ટ પકડાય છે. તો એ સંસ્કારને રોકવા માટે હું કોઈ કોન્શિયસ એક્ટ કરી શકું? તો એ શું છે? એ એક્ટિવ બને. સેલ્ફ ઓબ્ઝર્વેશન પેસિવ બને. એ જેવો હું એક્ટિવ થાઉં, સેલ્ફ રિમેમ્બરિંગની શરૂઆત થઈ જાય. હવે હું પેસિવ નથી. મને દેખાયું ગુસ્સો છે, પણ એ ગુસ્સોને હું જોઉં છું, પણ એને કંટ્રોલ કરવાનું કોશિશ કરતો નથી, કારણ કે ખાલી જોવાનું છે. અને એ જો ગેંગની અંદર ઓલો કંટ્રોલ કરવા જાય તો ખુલ્લો પડી જાય, એ ખુલ્લો પડી જાય ત્યાં. એટલે ઓબ્ઝર્વિંગ આઈથી કંટ્રોલ ન થાય, એને તો ખાલી નોંધ જ લેવાનું છે. આ પકડાય છે. એટલે એક એક્ટ ઓફ વિલ થી હું જ્યારે વસ્તુને કે ભાઈ મારે આ મારો જે રિએક્શન આવે છે, આ જે મારો ઇરિટેશન આવે છે, આ જે મારો આવા વિચારનું શૃંખલા અંદર ચાલુ થઈ ગઈ છે કોઈના વિષય, કોઈ ઘટનાના વિષય, એ જે મારી અંદર ચાલુ થઈ ગયું છે એને હું પોઝ કરી શકું છું, એને હું સ્ટોપ કરી શકું છું. તો એ જે પહેલું એક્ટ ઓફ પોઝ છે એ સેલ્ફ રિમેમ્બરિંગ છે. ખ્યાલ આવે છે? હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન પણ છે અને સેલ્ફ રિમેમ્બરિંગ. હવે એ જે રિમેમ્બરિંગ છે, કારણ કે એમાં કોન્શિયસનેસનું ટીપું વધે છે, એ કોન્શિયસનેસને હું એક્સપેન્ડ કરતો જાઉં છું. આપણે ત્યાં એક્સપેન્શન ઓફ કોન્શિયસનેસને બ્રહ્મા કીધું, રિયલાઇઝેશન ઓફ કોન્શિયસનેસને વિષ્ણુ કીધું, અને નેગેટિવિટીની નાબૂદ થઈ એને શિવ કીધું. સમજાય છે? આ 3 ફોર્સીસ જે ગઈકાલે વાત થઈ. એટલે આવ્યું કે આ મારો જે રિએક્શન છે એને હું પોઝ કરું. પણ પછી કોન્શિયસનેસ, એ પોઈન્ટની અંદર કોન્શિયસનેસ એક્સપેન્ડ થવા માંડે. શરૂઆતની અંદર ટગ ઓફ વોર છે. ટગ ઓફ વોર ને ગુજરાતીમાં શું કહેશું આપણે? ખેંચાતાણી. ખેંચાતાણી છે. સ્કૂલમાં નતા આપણે રમતા, દોરો હોય ને એ બાજુથી ખેંચે ને આ બાજુથી ખેંચે, ટગ ઓફ વોર. એટલે એ જે ગુસ્સાનો સંસ્કાર છે એ મને ખેંચવા જશે, મારો કંટ્રોલ છે જે પોઝ છે એને હું રોકવા જઈશ, અને બંનેની વચ્ચે એક સ્ટ્રગલ થશે. અને ગુરુજીએફ સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો કહે છે. આપણે ત્યાં આને તપ કહેવામાં આવે છે. આ તપની ભૂમિકા આપે. એટલે ખેંચવા જશે એને હું ખેંચીશ, અને એક પોઈન્ટે જાણે બંને બેલેન્સ થઈ ગયા. એ જેવું બેલેન્સ થઈ ગયા, મારી જે એક્ટિવ ફોર્સ હતું એને રોકવાનું, અને એનું જે ફોર્સ હતું મને ખેંચવાનું, બંને ન્યુટ્રલાઇઝ થઈ ગયા. અને એક પોઈન્ટે કંઈક ખાલી જગ્યા, આ મેડિટેટિવ સ્પેસ છે.
એક અંદરનું મેડિટેટિવ સ્પેસ ઉત્પન્ન થશે, શૂન્યતા. અને જેવું એ થશે એ અંદર કોન્શિયસનેસ મારું એક્સપેન્ડ થતું જશે અને મને એમાંથી કંઈક અંદર સ્પષ્ટીકરણ થશે. સ્પષ્ટીકરણ એ થશે કે આ ગુસ્સો શું છે, અને એ સ્પષ્ટીકરણ હું વર્કના બેકગ્રાઉન્ડ કે આ વધારે જેલમાં લઈ જવા માંગતું, વધારે બંધનમાં લઈ જવા માંગતું, એ ગુસ્સો જે હું કરી લીધો હોત તો મારી ઉપર જે બંધનની કડીઓ હોત એમાં વધારો થઈ ગયો હોત. આ પકડાય જ, પણ આ જે મેં પોઝ કર્યું એમાં એક કડી વધવાની બદલે એક કડી ઓછી થઈ ગઈ, બંધન નબળું થઈ ગયું. એ નબળું થયું એક્સપેન્શન ઓફ કોન્શિયસનેસ. એટલે જે જ્ઞાન મેં વર્કમાં વાંચેલું કે આ આપણને મૂનમાં લઈ જાય છે ને આ આપણને સનમાં લઈ જાય છે, એ જ્ઞાનનું મને સ્પષ્ટીકરણ થયું. કોન્શિયસનેસ વધ્યું કે નહીં, એ સેલ્ફ રિમેમ્બરિંગ છે. એને સાદી ભાષામાં રિયલાઇઝેશન, આપણે એમ કે આ વ્યક્તિ સેલ્ફ રિયલાઇઝડ વ્યક્તિ છે. કેવા શું માંગીએ છીએ આપણે કે એને જે નિયમ એનું રિયલાઇઝેશન, આપણને નિયમ દેખાય. અત્યાર સુધી આપણે સમજતા નતા ફૂડ ફોર ધ મૂન શું, 24 લો એટલે શું, 48 લો એટલે શું, 96 લો એટલે શું. પણ એ એક ગુસ્સાની સાથે, એક ઇરિટેશનની સાથે, રાઈટ, આપણે જે પોઝ કર્યું, કોન્શિયસનેસ એક્સપેન્ડ કર્યું, હા, એની અંદર આપણને એ બધા નિયમોનું સ્પષ્ટીકરણ, સમજણ આવી, કોન્શિયસનેસ વધવા માંડી. શરૂઆતની અંદર આ જે ક્ષણો છે ને એ આવશે અને જાશે, આવશે અને જાશે. કોઈ વખતે જે ટગ ઓફ વોર છે એમાં સામેવાળી પાર્ટી ખેંચી જશે, આપણને જે સંસ્કાર હોય એ ખેંચી જાય, એટલે ફરીથી આપણે એકડો એકથી ચાલુ કરીએ. પછી એક પોઈન્ટ આવશે કે એ સ્થિતિ જે મેં એક ક્ષણમાં કર્યું એ બીજા એક્સપેન્ડ થવા માંડશે. પકડાયું? એટલે અત્યારે તો મને રિએક્શન આવ્યું અને મેં રિએક્શનને પોઝ કર્યો અને આ બધું અંદર સ્થિતિ બની ગઈ. પોઝની ઘણી બધી ટેકનિકો હોય છે. અંદર જંગલ છે, જંગલ રાજ છે, અને જંગલ રાજની અંદર જે છે નિયમ એ છે કે જે હૈલો એ ગયો. એટલે સિંહ ઉભો છે પણ આખા ગ્રુપમાંથી જે પહેલો હૈલો એ ગયો. એટલે જેવું હું પોઝ અંદર કરું છું, મને ખબર છે કે આ સ્થિતિ હું પકડી નથી શકતો, મને ફરીથી મારો ગુસ્સો ખેંચી જાય છે, મારી નેગેટિવિટી મને ખેંચી જાય છે, હું આને રોકી નથી શકતો. તો એની રોકવાની ટેકનિક શું? અંદર હલવાનું નહીં. સ્ટેચ્યુ, અંદર હલવાનું નહીં. ડોન્ટ મૂવ ઇનસાઇડ, નોટ આઉટસાઇડ, બટ ઇન ધ માઇન્ડ ડોન્ટ મૂવ. આજુબાજુ રાક્ષસો છે જ, એ રાહ જોએ છે કે આનો કબજો લઈ પકડાય. અને જેવું હૈલા એટલે વિચારનું એવી શ્રૃંખલા ચાલુ થઈ જશે કે કબજો લઈ જશે, વાત પતી ગઈ, પૂરી. આ જે છે આપણે નિષ્ફળ ગયા. એટલે એ અંદર એટલું રાખવું જોઈએ કે હું વિચાર કરવા માંગતો નથી. એની પ્રેક્ટિસ રોજ કરવી પડે, રાઈટ. એ મને કે તું લેટ આવ્યો અને મને વિચાર આવે છે,
હા ભાઈ, લેટ આવ્યો પણ ટ્રાફિક હતું. પોઝ, સ્ટોપ. જેવું હું એને કહેવા જઈશ, અરે ટ્રાફિક હતું અને હું ટ્રાફિકમાં ફસાઈ ગયો, શૃંખલા ચાલુ થઈ જશે, હું ફસાઈ ગયો. Right? એને સેલ્ફ જસ્ટિફિકેશન, પણ એની અંદર અત્યારે આપણે નહીં જાય. આ પકડાય છે હું શું કહું, કારણ કે હવે શૃંખલા ચાલુ થઈ ગઈ. એટલે એ મને વિચાર આવ્યો કે આ ટ્રાફિકમાં હતો, જસ્ટ ત્યાં ને ત્યાં જ ઊભા રહી જાઓ, આગળ વધતા નહીં. એને પોઝ કહેવાય. અંદર સ્થિર થઈ ગયો, છેલ્લો વિચાર લઈને એક કે આગળ વિચાર જવા નહીં દે. સ્ટેચ્યુ જે છેલ્લા મુદ્રામાં હતા એમાં ઊભા રહી જાઓ. કમ્ફર્ટેબલ પણ નહીં બનાવો, કારણ કે આપણે આમ સ્ટેચ્યુ હોય તો એમ થાય કે ચલ ને પગ નીચે મૂકી દો, એમ પણ નહીં. એટલે ઘણી વાર છેલ્લો વિચાર એકદમ અનકમ્ફર્ટેબલ વિચાર. હવે એ તો મને વિચાર આવ્યો કે ટ્રાફિકમાં, પણ સપોઝિંગ મને વિચાર આવ્યો હોય, એ કોણ મને કહેવા વાળી? સમજાય છે? તો એકદમ અનકમ્ફર્ટેબલ વિચાર છે. પગ નીચે નથી મૂકવાનું, રાઈટ? એ વિચારને હોલ્ડ કરવાનું છે. તો હું પોઝ કરતો જઈશ, જેમ આપણે કીધું કે બંનેનું બેલેન્સ થશે અને એક એમ્પ્ટી સ્પેસ થશે. એ જે સંસ્કાર હતો એ ચાલ્યો જશે. જુદી રીતે આને સમજાવું, પછી આગળ વધ્યા એમાં. મારી અંદર ઢગલા પેટર્ન્સ છે જે હિંસાત્મક છે. ખાલી હું બહુ સારો માણસ છું એટલે હિંસા કરતો નથી, બરાબર? જે આમ જરાક બહાર કોઈક જોઈ જાય મને લાકડી ઉપાડતા કે કઈ, એ સારું ન લાગે, એને ફોલ્સ પર્સનાલિટી, બરાબર? તો એ જે જથ્થો ઓફ પેટર્ન્સ છે, આપણે ત્યાં એને સંસ્કાર, અને એ લોકોનું એક જ કામ છે અંધકાર વધારો. એ લોકોનું એક જ લક્ષ્ય છે અંધકાર વધારો. અંધકાર વધારવું એટલે મિકેનિકલનેસ વધુ, આઈડેન્ટિફિકેશન વધુ. એટલે એને કીધું કે તું લેટ આવ્યો, અંદરથી એક પેટર્ન આવ્યું, હિંસાત્મક પેટર્ન. તું કોણ મને કહેવા વાળી? એનો રૂપ શેમાં આવ્યો? વિચારની અંદર, બરાબર? અને પોઝ કર્યું ત્યાં. તો પોઝ કર્યું અને એ પેટર્નને જોઉં છું, બંને બેલેન્સ થઈ જાય છે. તો એ પેટર્ન ફરીથી પાછું અંદર જઈ શકતું નથી. તો મારો જે સંસ્કાર